સો આજે આપણે શીખશું કમ્પાઉન્ડિંગનો પાવર. આ વોરન બફેટ સર, રાકેશ ઝુનઝુનવાલાજી, આ બધા આવડી મોટી વેલ્થ કઈ રીતે ક્રિએટ કરી. સિમ્પલ મેથ્સ છે કમ્પાઉન્ડિંગ, કઈ રીતે વર્ક થાય છે. તો એના માટે હું અહીંયા લખું છું શીટ્સ ગૂગલ. બરાબર. તો આ ટાઈપની એક લિંક ઓપન થશે, એમાં તમે જાશો ગૂગલ શીટ્સમાં. તો બેઝિકલી છે ને docs.google.com/સ્પ્રેડશીટ ઓપન થશે. એમાં આપણે બ્લેન્ક સ્પ્રેડશીટ લેશું. સ્પ્રેડશીટ શું છે? સિમ્પલ એક ટાઈપની એક્સેલ જ છે, બટ આ ઓનલાઈન છે અને આની લિંક હું તમારી જોડે શેર કરી શકીશ. સો એના માટે હું તમને સ્પ્રેડશીટ દેખાડું છું. આ સેમ ફોર્મ્યુલા તમે કદાચ એક્સેલમાં વાપરશો તો બી એક્સેલ શીટ બની જશે. અને આ જે સ્પ્રેડશીટ છે એને ડાઉનલોડ કરી અને એક્સેલના ફોર્મેટમાં તમે ડાઉનલોડ બી કરી શકશો. એ બધું તમને લાસ્ટમાં હું શીખવાડું. બટ જેને એક્સેલ આવડે છે, આ એક ટાઈપની એક્સેલ જ છે, જેને નથી ખબર એના માટે. હવે અહીંયા હું શીટનું નામ ચેન્જ કરીને લખી નાખું છું કમ્પાઉન્ડિંગ. બરાબર. હવે અહીંયા લખું છું મંથ, કેપિટલ એટ સ્ટાર્ટિંગ ઓફ ધ મંથ, પછી રિટર્ન, એના પછી એડ ઓન, એના પછી કેપિટલ એટ એન્ડ ઓફ ધ મંથ. બરાબર. હવે જો અહીંયા કેપિટલ એટ સ્ટાર્ટિંગ ઓફ ધ મંથ આખું લખ્યું છે, પણ આખું દેખાતું નથી. તો આના માટે આપણે શું કરશું? ઉપર જ્યારે તમે માઉસ લઈ જશો અહીંયા બે બી અને સી બંનેની વચ્ચે, તો આવી ડબલ લાઇન આવશે. ડબલ લાઇન પાસે જઈ અને લેફ્ટ ક્લિક કરવાનું છે, ડબલ ક્લિક, તો આખું મોટું થઈ જશે. સેમ અહીંયા કરશું આપણે, ડબલ ક્લિક એટલે આ મોટું થઈ જાય. હવે અહીંયા 3 વસ્તુ લખું છું. સ્ટાર્ટિંગ કેપિટલ, એની નીચે એક્સપેક્ટેડ રિટર્ન, અને એના નીચે એડ ઓન. બરાબર. આને બી અહીંયા ડબલ ક્લિક કરી નાખો એટલે આ મોટું થઈ જાય. હવે મંથમાં આપણે લખશું 1. આપણે 1 2 3 4 5 6 એવી રીતે મંથ લખવા છે. તો અહીંયા છે ને અહીંયા પ્લસ આવે ને એને હું પકડી, મતલબ લેફ્ટ બટન માઉસનું દબાવી રાખી નીચે ખેંચું અને પછી મૂકી દઉં તો 1 1 1 1 લખાઈ આવે છે. બટ મારે જોઈએ છે 1 2 3 4 5 6. તો એમાં તમે શું કરી શકો? અહીંયા પ્લસ પર ક્લિક કરી માઉસનું બટન દબાવી રાખી નીચે ખેંચો, પછી કંટ્રોલ દબાવી રાખો, પછી કંટ્રોલ દબાવેલું રાખવાનું, પહેલાં માઉસનું બટન મૂકો અને પછી કંટ્રોલ મૂકો તો 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે લખાઈ જશે. બરાબર. તો આને હું નીચે ખેંચી લઉં છું 1000 સુધી, 200 300 400. આ જે સ્પ્રેડશીટ હોય છે ને એમાં સ્ટાર્ટિંગમાં તમે જોશો તો 1000 સુધીના જ નંબર આવશે. હું તો તમને લિંક જ ડાયરેક્ટ શેર કરી દઈશ, તો તમારે આ બધું કરવાની જરૂર નહીં પડે. સ્ટીલ તમારે જાતે બનાવ્યું હોય તો અહીંયા 1000 સુધીના નંબર આવશે, ત્યાં સુધી તમે ખેંચી શકો. કંટ્રોલ દબાવેલું રાખી પેલા માઉસનું બટન મૂકો, પછી કંટ્રોલ મૂકો, અને વધારે એડ કરવો હોય તો અહીંયા એડ કરો તો પાછા 1000 આવી જશે. બરાબર. અહીંયા છે ને આપણે આને 1080 સુધી ખેંચી લઈએ, 1080. હવે અહીંયા બાજુમાં જઈ કંટ્રોલ દબાવી રાખી અને અપસાઇડનો એરો જે કીબોર્ડમાં આવે છે દબાવો તો સૌથી ઉપર પાછા તમે ઓટોમેટિક જતા રહેશો. હવે સ્ટાર્ટિંગ ઓફ ધ મંથમાં આપણી કેપિટલ કેટલી હશે? 0. બટ મારે 0 અહીંયા નથી લખવું, મારી સ્ટાર્ટિંગ કેપિટલ છે ને મારે અહીંયા લખવી છે. બરાબર. તો અહીંયા હું લખું છું 0. હવે મારે એવું કરવું છે કે અહીંયા હું જે બી નંબર લખું ને ઓટોમેટિક અહીંયા આવી જાય. તો આના માટે હું સિમ્પલ શું કેલ્ક્યુલેશન કરીશ, શું ફોર્મ્યુલામાં લગાડીશ? જો આ બધા જે છે ને આને સેલ કહેવાય. બરાબર. આ બધી કોલમ છે, આ બધી A B C D E આ કોલમ છે, આને રો કહેવાય 1 2 3 4 5 6. તો આને શું કહેવાય? આને સેલ કહેવાય. આ સેલ કયો છે? A1, કોલમ A, રો 1, તો આ છે A1, અહીંયા A1 લખાયેલું આવ્યું છે. અહીંયા કોલમ B, રો 1, તો આ છે B1, જો અહીંયા B1 લખાઈ ગયું. બરાબર. અહીંયા હું સિલેક્ટ કરું તો આ કયો છે? કોલમ C, અને રો 12, તો આ છે C12. બરાબર. તો આ કયો છે? H1. તો અહીંયા જે લખવું એ મારે અહીંયા લખવું હોય તો અહીંયા સિમ્પલ ફોર્મ્યુલામાં શું કરીશ? ઇઝ ઇક્વલ ટુ, અને પછી હું H1 લખીશ ને તો જો અહીંયા બી સેમ વસ્તુ લખાઈ જશે. બરાબર. અને પછી એન્ટર આપીશ તો અહીંયા જે બી લખ્યું હશે એ ઓટોમેટિક અહીંયા આવી જશે. જો અહીંયા 0 લખ્યો તો આપણે, હું અહીંયા 1000 લખું, એન્ટર, તો અહીંયા ઓટોમેટિક 1000 થઈ ગયા. બરાબર. અહીંયા હું 15000 લખું તો અહીંયા ઓટોમેટિક 15000 થઈ ગયા. અહીંયા વાપસ હું કરી નાખું 0. બરાબર. તો એક તો એ રસ્તો છે, આપણે શું કર્યું? ઇઝ ઇક્વલ ટુ H1 લખ્યું, અને એ ના કરવું હોય શું કરી શકો? ઇઝ ઇક્વલ ટુ, અને પછી એ સેલ પર જઈ અને અહીંયા ક્લિક કરો તો ઓટોમેટિક H1 લખાઈ જશે. બરાબર. અહીંયા બી લખાઈ ગયું જુઓ તમે, અને પછી એન્ટર. સો અહીંયા સ્ટાર્ટિંગ ઓફ ધ મંથની આપણી કેપિટલ છે 0. હવે એક્સપેક્ટેડ રિટર્ન આપણે લઈ છીએ 15. કેમ? એક છે 15-15-15નો નિયમ. શું કહે છે? દર વર્ષે તમે 15000 ઇન્વેસ્ટ કરો એવી જગ્યાએ કે જ્યાં વાર્ષિક 15% રિટર્ન મળે, અને એવું કરવાનું છે તમારે 15 વર્ષ માટે. તો આ તમારા રૂપિયા બની જશે 1
જસ્ટ અ મિનિટ. તો તમારા જે રૂપિયા છે એ બની જશે 1 કરોડ. બરાબર. સો આપણે એ સૌથી પહેલાં એ ચેક કરીએ અને પછી વોરન બફેટ સરે આવડા મોટા રૂપિયા કઈ રીતે બનાવ્યા એ સમજશું. તો એક્સપેક્ટેડ રિટર્ન અહીંયા હું લઉં છું 15%. હવે વાર્ષિક 15%, તો મહિને કેટલા થયા ઇઝ ઇક્વલ ટુ આ 15%, આ H2 કોલમ H2 સેલ ડિવાઈડ બાય 12. તો આ સાથે 1.25%. બરાબર. પણ આ આવી રીતે આવે છે 0.0125. તો અહીંયા છે ને આપણે અહીંયા જે પર્સન્ટેજ છે એની ઉપર ક્લિક કરું તો ઓટોમેટિક 1.25% થઈ ગયું. બરાબર. હવે 0 રૂપિયા ઉપર આપણે રિટર્ન કેટલું કાઢ્યું 1.25%. તો અહીંયા હું લખું ઇઝ ઇક્વલ ટુ 0 ગુણ્યા 1.25%. એન્ટર. તો કેટલા થશે 0. બરાબર. 0 ગુણ્યા 1.25%, 0. હવે આપણે મહિનાના એન્ડમાં 15,000 રૂપિયા એડ કરશું. તો એડ ઓન આપણે કેટલા કરી છીએ તો અહીંયા હું લખું 15,000. બરાબર. તો અહીંયા એડ ઓનમાં હું લખીશ ઇઝ ઇક્વલ ટુ H3. એન્ટર. બરાબર. તો 15,000 રૂપિયા એડ કર્યા. હવે સ્ટાર્ટિંગ ઓફ ધ મંથ આપણી પાસે 0 હતા, એમાં 0 રૂપિયાનું રિટર્ન નીકળ્યું અને 15,000 એડ કર્યા. તો મહિનાના એન્ડમાં આપણી પાસે કેટલા વધ્યા 0 + 0 + 15,000. તો ટોટલ વધ્યા 15,000. તો અહીંયા હું ફોર્મ્યુલા આપીશ ઇઝ ઇક્વલ ટુ B2 બરાબર પ્લસ C2 પ્લસ D2. એન્ટર. તો આ ત્રણેયનો સરવાળો થઈ ગયો 15,000. બરાબર. હવે પહેલા મહિનાના એન્ડમાં આપણી પાસે 15,000 હતા. તો બીજા મહિનાના સ્ટાર્ટિંગમાં આપણી કેપિટલ કેટલી હશે સેમ આ 15,000. તો અહીંયા હું સિલેક્ટ કરીને ઇઝ ઇક્વલ ટુ આ સેલ સિલેક્ટ કરી લઈશ E2. એન્ટર. હવે બીજા મહિનામાં આપણું રિટર્ન કેટલું બનશે 15,000ના 1.25%. બરાબર. તો દર વખતે તો આપણે લખશું નહીં. તો એના માટે હું શું કરું આને છે નીચે ખેંચી લઉં. બટ અહીંયા 0 જ લખાઈને આવ્યું. કેમ તો જો ડિફરન્સ શું થયું હું તમને સમજાવું. અહીંયા આને શું કર્યું B2 ને મલ્ટીપ્લાય કર્યા I2 જોડે, અને જ્યારે મેં નીચે ખેંચ્યું તો એને એક સેલ નીચે લઈ લીધું. અહીંયા કર્યું B3 ને મલ્ટીપ્લાય કર્યું I3 જોડે. હવે મારે શું જોઈએ છે કે આમ નીચે ખેંચું ને તો આ બાજુનું સેલ નીચે લેતું જાય. બટ આ જે છે ને 1.25% આ ફિક્સ રહે. બરાબર. ફ્રીજ થઈ જાય. આ ઉપર નીચે ના થાય. તો એના માટે મેં ફોર્મ્યુલામાં એક સિમ્પલ ચેન્જ કરું. આ જે I2 છે ને એની ઉપર લઈ જઈ અને F4 પ્રેસ કરો તો આ થઈ જશે $I $2. ના થાય તો તમે જાતે લખી બી નાખશો તો બી ચાલશે, જેમાં $I $2. બરાબર. એન્ટર. એટલે હવે આમાં શું થયું આ જે નંબર છે એ ફ્રીઝ થઈ ગયો. હવે આને હું ડિલીટ કરી નાખું અને હવે અહીંયાથી પાછું ફરીથી ખેંચું તો જો 187.5 આવ્યું. હવે આને શું કર્યું અહીંયા તમે જાશો ને તો અહીંયા તમને ફોર્મ્યુલા દેખાશે. બરાબર. શું કર્યું B3 ને મલ્ટીપ્લાય કર્યું I2 જોડે. બરાબર. તો I2 આને ફ્રીઝ કરી નાખ્યું. હવે હું અહીંયા નીચે કેટલું બી ખેંચીશ ને જો અહીંયા ચેક કરીશ ને તો આ શું કરે છે B13 ને મલ્ટીપ્લાય કોની જોડે કરશે I2 જોડે. તો I2 એમનેમ રહેશે. નીચે એક સેલ અહીંયા નીચે ખસકશે, બટ અહીંયા આ સેમ રહેશે. બરાબર. સો હવે એક વખત આપણે કેલ્ક્યુલેટ કરી 15,000ના 1.25% કેટલા થાય છે. તો અહીંયા હું કેલ્ક્યુલેટ કરું 15,000 ગુણ્યા 1.25%. બરાબર. 187.5 થાય છે. તો અહીંયા આપણે 187 રૂપિયા અને 50 પૈસા રિટર્ન કાઢ્યું. હવે પાછા બીજા મહિને આપણે 15,000 એડ કરશું. તો આને હું પાછું નીચે ખેંચું તો અહીંયા આવી ગયા H4માં કાંઈ છે જ નહીં. તો અહીંયા આપણે શું કરવું સેમ આને 15,000ને ફ્રીઝ કરવા છે. બરાબર. તો H3ને હું કરી નાખું F4 ફ્રીઝ $H $3. અને હવે આને નીચે ખેંચું તો હવે 15,000ના 15,000 જ રહેશે. તો બીજા મહિનામાં આપણી પાસે હતા 15,000, એમાં 187 રૂપિયા નફો થયો, રિટર્ન બન્યું, અને 15,000 બીજા આપણે એડ કર્યા. તો આપણા બીજા મહિનાના એન્ડમાં આપણી પાસે કેટલા વધ્યા 15,000 + 15,000 30,000 ને પ્લસ 187.5. તો 30,187.5. તો આને બી હું નીચે અહીંયા ડ્રેગ કરી લઉં તો અહીંયા આવી ગયા આપણી પાસે 30,187.5. બરાબર. આને શું કર્યું હવે આ ત્રણનો સરવાળો કરી લીધો. હવે સેમ ત્રીજા મહિનાના સ્ટાર્ટિંગમાં આપણી પાસે કેટલા હશે 30,187.5. તો આને હું નીચે ડ્રેગ કરી લઉં તો આવી ગયા 30,187.5. હવે એના આપણે 30,187ના આપણે 1.25% રિટર્ન કાઢશું. કેટલું આવે છે 377.34. એને બી એક વખત કેલ્ક્યુલેટ કરી લઈએ આપણે. 30,187.5 ગુણ્યા 1.25% ઇઝ ઇક્વલ ટુ 377.34. બરાબર. આ સેમ નંબર અહીંયા બી આવી ગયો. એમાં પાછા આપણે 15,000 રૂપિયા એડ ઓન કર્યા. તો આપણી પાસે એન્ડ ઓફ ધ મંથમાં કેટલા વધ્યા 45,564 રૂપિયા. બરાબર. 30,187 હતા પ્લસ 377 નફો થયો અને 15,000 એડ કર્યા. હવે આ જ નંબરને હું નીચે લગી ડ્રેગ કરી લઉં તો તમારે શું કરવાનું બધા સેલને સિલેક્ટ કરી અહીંયા જઈ અને ડબલ ક્લિક કરો એટલે ઓટોમેટિક બધું ફિલ થઈ જશે. બરાબર. હવે અહીંયા જો સેમ વસ્તુ ત્રીજા મહિનાના એન્ડમાં 45,000 હતા તો અહીંયા 45,000 આવી ગયા ચોથા મહિનાના સ્ટાર્ટિંગમાં. એનું 1.25% રિટર્ન મળ્યું 570. 15,000 આપણે બીજા એડ કર્યા વધ્યા કેટલા થઈ ગયા 61,000.
61,000માં પાછા આપણે 1.5% રિટર્ન કાઢ્યું, પાછા 15,000 એડ ઓન કર્યા, વૈધા કેટલા 76,800, બરાબર. આ રીતે આ વસ્તુ કન્ટિન્યુ થાય છે. હવે આપણે શું કર્યું, 15,000 દર મહિને ઇન્વેસ્ટ કર્યા, 15% રિટર્ન મળે છે. 15 વર્ષ પછી 1 કરોડ બને છે કે નહીં આપણે ચેક કરવાનું છે, બરાબર. તો આને હું ડિલીટ કરી નાખું. 15 વર્ષ એટલે કેટલા થાય, ઇઝ ઇક્વલ ટુ 15 ગુણ્યા 1 વર્ષમાં હોય 12 મહિના, તો 180 મહિના, બરાબર. તો 180માં મહિને 1 કરોડ બને છે કે નહીં આપણે ચેક કરી લઈએ. હવે તો અહીંયા આપણે નીચે જઈ 180માં મહિના સુધી, તો અહીંયા જો 180માં મહિને કેટલા રૂપિયા બને છે આપણી પાસે, 1,27,601 રૂપિયા, મતલબ 15 વર્ષમાં આપણી પાસે 1 કરોડ રૂપિયા બની જાય છે. હવે આ જોવા માટે મારે છે ને અહીંયા નીચે આવવું પડ્યું, બરાબર. તો આપણે શું કરીએ, આ બધા નંબરને ઉપર લઈ લઈએ. તો આના માટે શું કરવાનું, જો આ 15 વર્ષે કેટલા રૂપિયા બને છે એ આપણને કયા સેલમાં મળ્યું, E181, બરાબર. તો કોલમ તો ફિક્સ છે, ઈ કોલમમાં જ બધું મળે છે 181. હવે 180માં મહિને કેટલા રૂપિયા છે એ આપણને મળે છે 181માં. તો 60માં મહિનાનું જોવું હોય તો એ 61માં નંબરમાં, બરાબર. તો આપણે જોવું હોય 60 મહિને કેટલા બને છે તે ક્યાં હશે, જો અહીંયા ઉપર જઈએ આપણે 60માં મહિનામાં, તો એ આપણને અહીંયા મળે છે E61માં, સોરી આ 60મો મહિનો અહીંયા છે, બરાબર. તો 60મા મહિનાનું આપણે જોઈએ તો એ મળે છે E61માં, E61 નંબરના સેલમાં. તો આનો મતલબ 60મા મહિને કેટલા રૂપિયા બને છે જોવું હોય તો E61, 120મા મહિને કેટલા બને છે જોવું હોય તો E121, બરાબર. તો આ બધા ફોર્મ્યુલાને આપણે અહીંયા ઉપર લખી નાખું છું. અહીંયા હું લખું છું 5, 10, 15, 20, 25, સોરી 25, અચ્છા અહીંયા પર્સન્ટેજ છે, પર્સન્ટેજ કાઢવો પડશે, 25, 30, 50, 75 અને 90, બરાબર. હવે અહીંયા 5 વર્ષ પછી કેટલા રૂપિયા બને છે જોવું હોય તો ઇઝ ઇક્વલ ટુ E, 5 વર્ષ મતલબ 60 મહિના, તો 60 વત્તા 61 ઇઝ ઇક્વલ ટુ E, 10 વર્ષ મતલબ 120 મહિના, તો 121 ઇઝ ઇક્વલ ટુ E, 15 વર્ષ મતલબ 180 મહિના, તો 181 ઇઝ ઇક્વલ ટુ E, 241 ઇઝ ઇક્વલ ટુ E, 301 ઇઝ ઇક્વલ ટુ E, 361 ઇઝ ઇક્વલ ટુ E, 601 ઇઝ ઇક્વલ ટુ E, 901 અને 90 મહિના મતલબ 1080 મહિના થશે, આઈ થિંક 90 વર્ષ મતલબ અહીંયા એક વખત કેલ્ક્યુલેટ કરી લઈ, 90 મલ્ટીપ્લાય બાય 12, 1080, બરાબર. તો અહીંયા કેટલા આવશે, સોરી ઇઝ ઇક્વલ ટુ E, 1081, બરાબર. હવે આ નંબર વાંચવા થાય ને થોડાક મુશ્કેલ પડે છે, તો આને છે ને હું 1 કરોડ જોડે ડિવાઈડ કરી નાખું, ઇઝ ઇક્વલ ટુ આ નંબર ડિવાઈડ બાય 1, 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર. આને નીચે સુધી ડ્રેગ કરી લઉં. અહીંયા 1નો મતલબ છે 1 કરોડ, 2.24 મતલબ 2 કરોડ 24 લાખ, 0.41 મતલબ 41 લાખ, 0.13 મતલબ 13 લાખ. તો અહીંયા આપણે કેટલા રૂપિયા બને જો, 5 વર્ષે બને છે 13 લાખ, 10 વર્ષે 41 લાખ, 15 વર્ષે 1 કરોડ. પહેલાં 1 કરોડ બનાવવામાં 15 વર્ષ લાગ્યા, પણ બીજા 1 કરોડ બનાવવામાં ખાલી 5 વર્ષ. 15 વર્ષે 1 કરોડ, 20 વર્ષે 2.25 કરોડ. પહેલાં 2 કરોડ બનાવવામાં 20 વર્ષ લાગ્યા, એના પછીના 5 જ વર્ષમાં બીજા 2 કરોડ બની ગયા, રૂપિયા ડબલ થઈ ગયા, 4 કરોડ 86 લાખ. પહેલાં 5 કરોડ બનાવવામાં તમારે લાગી જાય છે ઓલમોસ્ટ 25 વર્ષ, પણ એના પછીના 5 વર્ષમાં બની જાય છે 10 કરોડ. મતલબ બીજા 5 કરોડ બનાવવામાં ખાલી અને ખાલી 5 વર્ષ લાગે છે, બરાબર. તો આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. 50 વર્ષે 206 કરોડ રૂપિયા, 75 વર્ષે 8,600 કરોડ અને 90 વર્ષે 80,503 કરોડ રૂપિયા, બરાબર. તો આપણને જે લાગે છે ને કે આવડા મોટા રૂપિયા કોઈ દિવસ ના બને, સિમ્પલ 15,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અને 15% રિટર્ન, આ બે નંબર મતલબ બહુ મોટા નંબર મેં નથી લીધા, બરાબર. આ અચીવેબલ છે, 15,000નું ઇન્વેસ્ટમેન્ટ બી વ્યક્તિ કરી શકે ને 15% રિટર્ન બી જનરેટ કરી શકે, ઇઝી વસ્તુ છે, બહુ વધારે અઘરું નથી, બરાબર. અને અહીંયા કોઈ બી નંબર મારી જાતે નથી લીધા, આ બધા કેલ્ક્યુલેશનવાળા નંબર છે, રિયલ નંબર છે. હવે આપણે એક વસ્તુ એ કેલ્ક્યુલેટ કરી કે આ 13 લાખ રૂપિયા બન્યા તો ખરા, બટ આ 13 લાખમાં મારું ઇન્વેસ્ટમેન્ટ બી હશે ને. જેમ કે દર મહિને 15,000 ઇન્વેસ્ટ કરું છું, તો 12 મહિને કેટલા થશે, 1,80,000 અને 5 વર્ષે કેટલા થશે, વર્ષના 1,80,000, તો 5 વર્ષના 9 લાખ, તો 9 લાખ તો મારું ઇન્વેસ્ટમેન્ટ હતું, તો નફો તો 4 લાખ જ થયો. તો એ અહીંયા કેલ્ક્યુલેટ કરી, ઇઝ ઇક્વલ ટુ 15,000, આને હું કરી દઉં છું ફ્રીઝ, ગુણ્યા 5 વર્ષ ગુણ્યા 1 વર્ષમાં હોય 12 મહિના, બરાબર. તો આ કેટલા થશે, 9 લાખ. હવે 9 લાખને છે ને હું ડિવાઈડ કરી નાખું 1 કરોડ જોડે, 1, 2, 3, 4, 5, 6, 7, બરાબર. તો અહીંયા આપણે 9 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 13 લાખ બન્યા, તો આપણો નફો કેટલો થયો, ઇઝ ઇક્વલ ટુ 13 લાખ માઇનસ 9 લાખ, તો 4 લાખ રૂપિયા આપણો નફો થયો, બરાબર. હવે આને હું નીચે ડ્રેગ કરી લઉં અને આને બી નીચે ડ્રેગ કરી લઉં. 10 વર્ષે કેટલું થાય, જો 18 લાખનું આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું, એમાં 23 લાખ રૂપિયા નફો, ટોટલ બની ગયા 41 લાખ. 15 વર્ષે આપણું ઇન્વેસ્ટમેન્ટ થયું 27 લાખ રૂપિયા આપણે ઘરના નાખ્યા છે ખીચામાંથી, પણ એમાં 73 લાખ રૂપિયા નફો, ટોટલ બની ગયા 1 કરોડ.
25 વર્ષે તમે જુઓ 45 લાખ રૂપિયા આપણે નાખ્યા હતા, એમાં 4 કરોડ ને 41 લાખ રૂપિયા નફો, ટોટલ બની ગયા 4 કરોડ ને 86 લાખ. 50 વર્ષે 90 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અને 206 કરોડ રૂપિયા નફો, ટોટલ કેટલા થઈ ગયા? 206 કરોડ ને 98 લાખ, ઓલમોસ્ટ 207 કરોડ રૂપિયા. અને 90 વર્ષનું કમ્પાઉન્ડિંગ 1 કરોડ ને 62 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, એમાં 80,500 કરોડ રૂપિયા નફો, ટોટલ કેટલા બન્યા? 80,503 કરોડ રૂપિયા. બરાબર. હજુ આ નંબરને આપણે ઓર ડીપ ડાઈવ કરશું, બટ આ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ, આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. બરાબર. હવે આને માઇનોર એવા ચેન્જ કરું છું, ખાલી માઇનોર ચેન્જ. જો અહીંયા છે ને હું 20% કરું, અહીંયા જો 90 વર્ષે કેટલા બનતા હતા? 80,000 કરોડ બને છે. બરાબર. ખાલી 20%, 5%થી ચેન્જ કરું છું, કેટલા બને? જો કેટલા છે? 50,94,664 કરોડ, 50 લાખ કરોડ રૂપિયા બને છે. ખાલી 5%થી રિટર્ન વધાર્યું, 80,000 કરોડમાંથી 50 લાખ કરોડ. હજુ માઇનોર એવો ચેન્જ કરું છું, 22% કરું, 271,64,797 કરોડ. કેટલા કરોડ બન્યા? 271 લાખ કરોડ રૂપિયા. 22%થી કમ્પાઉન્ડ કરી છે આપણે. બરાબર. 90 વર્ષે. વોરન બફેટ સરે 10 વર્ષની ઉંમરે ચાલુ કર્યું હતું, અત્યારે એમની ઉંમર 95 વર્ષ છે, 85 વર્ષનું કમ્પાઉન્ડિંગ છે એમનું. બરાબર. એટલે આવડી મોટી વેલ્થ ક્રિએટ થઈ છે. કમ્પાઉન્ડિંગનો પાવર છે. એમની વેલ્થ આવડી મોટી નથી, 271 લાખ કરોડ નથી. એમની વેલ્થ કેટલી છે વોરન બફેટ સરની? 17 લાખ કરોડ સમથિંગ. બરાબર. $200 બિલિયન ગણો તો $200 બિલિયન બી નથી, $100 બિલિયન ગણો તો એ ઓલમોસ્ટ 8.5 લાખ કરોડ થાય છે. 8.5 લાખ કરોડ. આ કેટલા બને છે? 271. હવે અહીંયા આપણે જાજો ડિફરન્સ નહીં, ખાલી 15,000 રૂપિયા ચાલો મોટી વાત છે. 15,000 વ્યક્તિ માણસ નો ઇન્વેસ્ટ કરી શકે, 2,000 તો કરી શકે ને. દર મહિને 2,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો, કેટલા બને છે? 36,21,972 કરોડ. 36 લાખ કરોડ. તો બી તમે વોરન બફેટ સર કરતા આગળ છો. 36 લાખ કરોડ રૂપિયા મુકેશ અંબાણીની બી નેટવર્થ નથી. મુકેશ અંબાણી સરની નેટવર્થ ઓલમોસ્ટ 9-10 લાખ કરોડ છે. એના કરતાં 3 ગણા વધારે રૂપિયાવાળા તમે થઈ જાઓ 90 વર્ષે. કમ્પાઉન્ડિંગનો પાવર છે. બરાબર. તમે એમ કહો છો કે આ રૂપિયા મને તો કામ નહીં આવે કેમ કે મારી 30 વર્ષ ઉંમર થઈ ગઈ, 90 વર્ષ હજુ જીવીશે નહીં, એના ઉપર આપણે આગળ ચર્ચા કરી. બટ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ અત્યારે તમને બેઝિક સમજાવું છું. બરાબર. હવે આ બધી નંબર હું કાઢી નાખું અહીંયા. સિમ્પલ પાછું છે ને અહીંયા 15,000 લઈ લઉં, અહીંયા કરી નાખું 15%. અને હવે એક તમને સિમ્પલ કેસ સ્ટડી સમજાવું. આ છે આ અત્યારે આપણે જે સમજાની જનરેશનલ વેલ્થ ક્રિએટ કરવા માટે હતું. તમારા રૂપિયાને તમે કઈ રીતે એન્જોય કરી શકો ને એના માટે આપણે સમજી. સિમ્પલ 2 એક્ઝામ્પલ છે. 2 વ્યક્તિ છે. 2 વ્યક્તિની સેલરી છે ને 30,000 રૂપિયા છે. બરાબર. આ વ્યક્તિનું નામ આપું એ અને આ વ્યક્તિ છે બી. બરાબર. બેયની સેલરી છે 30,000. પેલો વ્યક્તિ શું કરે છે? 30,000 રૂપિયા વાપરી નાખે છે. બરાબર. મજા કરી નાખે છે. આની પાસે વધ્યા કેટલા? 0. કાંઈ ના વધ્યું. બીજા વ્યક્તિએ શું ડિસાઇડ કર્યું? હું દર મહિને છે ને કાંઈ બી કરીને 15,000 રૂપિયામાં ઘર ચલાવીશ. મતલબ મારી લાઈફસ્ટાઈલને છે ને બહુ ડાઉનગ્રેડ કરી નાખીશ. હું અત્યારે 20,000ના ભાડાવાળા મકાનમાં રહી શકું, પણ હું 8,000નું ભાડું હોય ને એવા મકાનમાં જ રહીશ. મારી લાઈફસ્ટાઈલને ડાઉન કરીશ, બહુ ખોટા ખર્ચા નહીં કરું અને 15,000માં ગમે એમ કરીને ઘર ચલાવીશ. આવા ડિસિઝન સહેલું નથી, બટ છતાંય એને લીધું. 15,000 રૂપિયા આ વ્યક્તિ ખર્ચો કરે છે. બરાબર. તો આ વ્યક્તિ પાસે વધ્યા કેટલા દર મહિને? 15,000 રૂપિયા. હવે આ 15,000 રૂપિયા એ વ્યક્તિ દર મહિને ઇન્વેસ્ટ કરે છે. તો દર મહિને 15,000 ઇન્વેસ્ટ કરે, આવું આ વ્યક્તિએ કર્યું 15 વર્ષ સુધી. તો 15 વર્ષ પછી એની પાસે કેટલા બની ગયા? 1,27,601 રૂપિયા. બરાબર. હવે આ વ્યક્તિ પાસે છે 1 કરોડ રૂપિયા. અહીંયા ઇઝ ઇક્વલ ટુ હું લઈ લઉં 1 કરોડ. આ વ્યક્તિએ છે ને પછી એને નક્કી કર્યું કે હવે મારે બહુ વધારે જિંદગીમાં રિસ્ક નથી લેવું. આ 1 કરોડ રૂપિયાને એને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા. તો ફિક્સ ડિપોઝિટમાં 6% તો વ્યાજ મળે છે. મિનિમમ ગણું છો, 7%, 8% ઘણી ફિક્સ ડિપોઝિટ આપે છે. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ ધીસ મલ્ટીપ્લાય બાય 6%. તો આ વ્યક્તિને 6 લાખ રૂપિયા તો વ્યાજ મળશે. અને આને હું ડિવાઈડ કરી નાખું 12 મહિના જોડે, ડિવાઈડ બાય 12. તો આ વ્યક્તિને દર મહિને 50,000 રૂપિયા તો વ્યાજની આવક થઈ ગઈ. હવે તમે સિમ્પલ લાઈફસ્ટાઈલ વિચારો. આ વ્યક્તિને 15 વર્ષ પછી એ રૂપિયા કમાવા માટે આખી જિંદગી કામ કરવું પડશે. પણ આ વ્યક્તિએ 15 વર્ષ મહેનત કરી લીધી ખાલી. હવે આખી જિંદગી કામ નહીં કરવું પડે. કેમ કે આ વ્યક્તિની 30,000 સેલરી હતી, 15,000માં ઘર ચલાવતો અને એને એવું કાંઈ કર્યા વગર દર મહિને 50,000 મળે છે. હવે આ વ્યક્તિ એમ વિચારે કે હું મારી લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરું અને દર મહિને 30,000નો ખર્ચો કરીશ. તો બી 30,000નો ખર્ચો કર્યા પછી દર મહિને 20,000 રૂપિયા એ વ્યક્તિ પાસે વધશે. બરાબર. હવે એને જિંદગીભર રૂપિયા માટે કામ નહીં કરવું પડે, આને આખી જિંદગી મહેનત કરવી પડશે.
આને 15 વર્ષ મહેનત કરી લીધી, હવે આને આખી જિંદગી મહેનત નહીં કરવી પડે, આને કાંઈ જ નહીં કરવું પડે, આખી જિંદગી કાંઈ નહીં કરવું પડે. દર મહિને 30,000 વાપરશે અને છતાંય 20,000 રૂપિયા પાછા રીઇન્વેસ્ટ કરી શકશે. બરાબર. હવે તમે વિચારો, આપણને મમ્મી પપ્પા કહેતા હોય ને કે પહેલાં 15 વર્ષ 10-15 વર્ષ મહેનત કરી લીધી તો આખી જિંદગી મજા કરીશ, અને પહેલાં 15 વર્ષ મજા કરી તો આખી જિંદગી મહેનત કરીશ. આ વ્યક્તિએ પહેલાં 15 વર્ષ મજા કરી, આને આખી જિંદગી મહેનત કરવી પડશે. આ વ્યક્તિએ પહેલાં 15 વર્ષ મહેનત કરી લીધી, આને આખી જિંદગી મજા કરવાની રહેશે. હવે આ વ્યક્તિની લાઈફસ્ટાઈલ વિચારો, 15 વર્ષ માટે આને મહેનત કરી લીધી, પછી આ વ્યક્તિ શું કરે છે? દર મહિને 30,000 રૂપિયા વાપરે છે અને 20,000 પાછા રીઇન્વેસ્ટ કરે છે. બરાબર. તો 15 વર્ષ પછી દર મહિને હવે કેટલા ઇન્વેસ્ટ કરી શકે છે વ્યક્તિ? 20,000. 20,000 દર મહિને ઇન્વેસ્ટ કરે, એનો ખર્ચો તો નીકળે જ છે. 30,000 જે વાપરવાના છે એ તો દર મહિને વાપરે જ છે, પ્લસમાં 20,000 કરે, તો એના પછીના 25 વર્ષ આપણે ગણી. બરાબર. તો 15 વર્ષ ઇન્વેસ્ટ કર્યું, 25 વર્ષ બીજા, ટોટલ 40 વર્ષ. પછી એની પાસે કેટલા હશે? 6.5 કરોડ. અને જે 1 કરોડ પહેલાં હતા ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા છે એ તો છે જ, એના સિવાય 6.5 કરોડ રૂપિયાની પાસે બીજા હશે. ટોટલ 7.5 કરોડ રૂપિયાની વેલ્થ હશે આ વ્યક્તિ પાસે. અને 15 વર્ષ પછી એને આખી જિંદગી રૂપિયા માટે કામ તો નહીં જ કરવું પડે. બરાબર. એ કામ શું કરવા કરશે? એને મજા આવશે એ કામ કરશે, બાકી રૂપિયા માટે એને કામ નહીં કરવું પડે. સો આ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. હવે આપણે આ વસ્તુ નહીં કરીએ, આપણે ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા નહીં નાખીએ, આના કરતાં સારા એવા અલ્ટરનેટિવ છે, એના વિશે આપણે ધ્યાન દઈએ. બરાબર. તો એના માટે છે ને હું તમને SWP સમજાવું, બટ આ ખાલી બેઝિક તમને સમજાયું કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ. હજુ આમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગ હજુ એક વખત તમે સમજો. આપણે એમ કે 15,000 20,000 દર મહિને ઇન્વેસ્ટ નહીં થાય, દર મહિને 2,000 રૂપિયા તો ઇન્વેસ્ટ કરી શકો. દર મહિને 2,000 ઇન્વેસ્ટ કરો તો આપણી લાઈફસ્ટાઈલમાં કાંઈ ચેન્જ નહીં થાય. પણ આનાથી પાવર કેવડો થાય છે જુઓ તમે ખાલી. દર મહિને તમે 2,000 ઇન્વેસ્ટ કરો, 50 વર્ષે કેટલા બને છે? 27 કરોડ રૂપિયા. હવે સપોઝ કરો કે અહીંયા અત્યારે કોઈ એવી વ્યક્તિ છે જેની ઉંમર 30 વર્ષ છે. હવે એમ કે 50 વર્ષ હજુ હું ઇન્વેસ્ટ કરું તો મારી ઉંમર તો 80 વર્ષ થઈ જાય, મારે એ રૂપિયાનું શું કામ? જસ્ટ આ તમને સમજાવું છું જનરેશનલ વેલ્થ ક્રિએટ કરવા માટે. જનરેશનલ વેલ્થ કઈ રીતે ક્રિએટ થાય? દર મહિને 2,000 ઇન્વેસ્ટ કરો તો તમારી લાઈફસ્ટાઈલમાં તો કાંઈ ચેન્જ નહીં થઈ જાય, પણ 80 વર્ષ પછી તમારી પાસે 27 કરોડ હશે. એ 27 કરોડ રૂપિયા તમે તમારી નેક્સ્ટ જનરેશનને, તમારા છોકરાને અથવા છોકરાના છોકરાને પાસ ઓન કરીને જાશો ને તો એના પછીની 7 પેઢીની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જશે. હા, આ 2,000થી તમારી લાઈફસ્ટાઈલમાં કાંઈ ફરક નહીં પડે, પણ જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો એના પછીની 10 પેઢીની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જશે. સો આ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ આ રીતે સમજો. 2,000માં યાર આપણને કાંઈ ફરક નહીં પડે, પણ આપણી જનરેશન માટે 2,000નું તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ ને. હજુ આમાં થોડોક ચેન્જ કરું છું. 15% રિટર્ન માટે તમારે સ્ટોક માર્કેટ શીખવાની જરૂર નથી. અપ્રોક્સિમેટલી નિફ્ટીના ETF બી આપી દે છે. બરાબર. હવે 15%ની જગ્યાએ હું આને કરું 22%. 22%નો CAGR જો તમે અચીવ કરો, ના અચીવેબલ છે. વોરન બફેટે અચીવ કરેલો છે, પીટર લિન્ચે અચીવ કરેલો છે, ઘણા બધા સારા ઇન્વેસ્ટરે અચીવ કરેલો છે. 22% કરું તો કેટલા થાય? જો 591 કરોડ, 600 કરોડ રૂપિયાની વેલ્થ બને છે. હવે 600 કરોડ રૂપિયા મતલબ 2,000 રૂપિયા દર મહિને તમે ઇન્વેસ્ટ કરશો તો તમારી લાઈફસ્ટાઈલમાં કાંઈ ફરક નહીં પડે, પણ છોકરાઓને 600 કરોડ દઈને જાશો ને તો એના પછીની 7 પેઢીની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જશે. બરાબર. સો આ છે જનરેશનલ વેલ્થ. હવે તમારા રૂપિયાને તમે કઈ રીતે એન્જોય કરી શકો, તમે તમારું રિટાયરમેન્ટ કઈ રીતે પ્લાનિંગ કરી શકો, એની આપણે વાત કરી. તો એના માટે આપણે કરવું પડશે SWP. તો આને છે ને આ સીટને હું કરી નાખું ડુપ્લિકેટ, સીટના નામ ચેન્જ કરી નાખું, આનું નામ કરી નાખું હું SIP. આ બીજી સીટ છે, આનું નામ ચેન્જ કરીને કરી નાખું હું SWP. બરાબર. હવે SWPમાં આપણે શું કરશું? સપોઝ કરો કોઈ વ્યક્તિ છે જે દર મહિને 15,000 ઇન્વેસ્ટ કરે છે અને 15% જ આપણે CAGR લઈ. બરાબર. 15%નો CAGR અચીવ કરે છે, દર મહિને 15,000 ઇન્વેસ્ટ કરે છે, 15%નો CAGR, અને 20 વર્ષ પછી રિટાયર થવાનો છે તો 20 વર્ષ હજુ વિચારે છે કે હું ઇન્વેસ્ટ કરીશ, તેના કેટલા બનશે? 2.25 કરોડ. બરાબર. પછી 2.25 કરોડનું છે ને વિડ્રોવલ કરશે. વિડ્રોવલ કઈ રીતે થશે? અહીંયા લખું 2 કરોડ ને 24 લાખ એના બન્યા હતા. બરાબર. 1 2 3 4 5 2 કરોડ ને 24 લાખ. એક્સપેક્ટેડ રિટર્ન આપણે અહીંયા 15% જ લઈ. બરાબર. હવે આ વ્યક્તિ શું કરે છે? દર મહિને એડ ઓન નથી કરતો, વિડ્રો કરે છે. તો અહીંયા હું કરી નાખું વિડ્રો, અને અહીંયા બી લખી નાખું વિડ્રો. બરાબર. હવે આ વ્યક્તિ દર મહિને છે ને 1 લાખ રૂપિયા વિડ્રો કરે છે. 1 2 3 4 5. બરાબર. તો હવે અહીંયા કેવી સાયકલ બને તમે ખાલી સિમ્પલી વિચારો. આને છે ને 20 વર્ષ માટે મહેનત કરી લીધી, 20 વર્ષ માટે દર મહિને ઇન્વેસ્ટ કરી લીધું. એના પછી આને શું કર્યું? વિડ્રોવલ ચાલુ કર્યું. દર મહિને છે ને ઇન્વેસ્ટમેન્ટ બંધ, દર મહિને લાખ રૂપિયા ઉપાડવાના. હવે આમાં શું થાય? જો સિમ્પલ તમે ગણતરી કરો, 1 લાખ રૂપિયા વિડ્રો કરે છે આ વ્યક્તિ. બરાબર. તો 12 મહિને 12 લાખ રૂપિયા. એની પાસે કેટલા છે? 2 કરોડ ને 24 લાખ. બરાબર. તો 2 કરોડ ને 24 લાખમાં 12 લાખ એટલે કેટલું? 6% થયું. સિમ્પલ મેથ્સ છે. બરાબર. આગળ સમજીએ આપણે.
હવે અહીંયા કેવું થાય છે 2 કરોડ ને 24 લાખ છે, એમાં 15% રિટર્ન જનરેટ કરીશ, બરાબર. આપણે ઇન્વેસ્ટેડ તો છે જ આપણામાં રૂપિયા. 15% દર મહિને હું કમાવું છું, એમાંથી દર વર્ષે કમાવું છું, સોરી, મહિને 1.25%. હવે 2 કરોડ ને 24 લાખ, એમાં 1.25% રિટર્ન એટલે 2,80,000 નફો થયો. એમાંથી લાખ રૂપિયા વિડ્રો કર્યા, તો મહિનાના એન્ડમાં કેટલા બન્યા? 2,25,80,000. હવે 2 કરોડ ને 25,80,000 એના આપણે 1.25% રિટર્ન કર્યું, 2,82,250. પાછા 1 લાખ રૂપિયા વિડ્રો કર્યા. એન્ડ ઓફ ધ મંથ કેટલા વધ્યા? 2 કરોડ ને 27 લાખ. તો અહીંયા આપણે દર મહિને લાખ વિડ્રો કરતા જઈએ છીએ, છતાંય આપણી કેપિટલ વધતી જાય છે. કેમ કે આપણે રિટર્ન જનરેટ કરી છે 2.5 લાખનું, વિડ્રો કરી છે લાખ જ રૂપિયા, બરાબર. તો આપણા રૂપિયા હજુ કમ્પાઉન્ડ થતા જાય છે. તો સિમ્પલ, આ વ્યક્તિએ શું કર્યું? 15,000 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટ કર્યા 20 વર્ષ માટે. એના પછી દર મહિને લાખ રૂપિયા વિડ્રો કરે છે. ઇન્વેસ્ટ કર્યા હતા 15,000 ને વિડ્રો કરે છે લાખ રૂપિયા. એના પછીના 20 વર્ષ પછી એની પાસે કેટલા રૂપિયા બને? જો 29 કરોડ રૂપિયા. સિમ્પલી શું કર્યું હતું? દર મહિને 15,000 ઇન્વેસ્ટ કર્યા હતા, એ 20 વર્ષ માટે. એના પછી તો ઇન્વેસ્ટમેન્ટ બંધ, અને દર મહિને લાખ રૂપિયા વિડ્રો કર્યા, તોય 20 વર્ષ પછી એની પાસે બની ગયા 29 કરોડ રૂપિયા. મતલબ ટોટલ 40 વર્ષની એજ થઈ એમની, ટોટલ 40 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, ત્યાંથી 40 વર્ષ પછી એમની પાસે હશે 29 કરોડ, અને 30 વર્ષ પછી 126 કરોડ. આને છે ને હું આનો કલર એક ચેન્જ કરી નાખું, બરાબર. 126 કરોડ. તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈ અને 50 વર્ષ એની પાસે કેટલા બન્યા? 126 કરોડ. પણ એને એની રિટાયરમેન્ટ પ્લાન કરી લીધી, બરાબર. 20 વર્ષ માટે જ ઇન્વેસ્ટ કર્યું, 50 વર્ષ માટે નથી કર્યું. 20 વર્ષ ઇન્વેસ્ટ કર્યું ને પછી દર મહિને લાખ રૂપિયા વિડ્રો કર્યા. પછી એને મતલબ નોકરી બોકરી બધું મૂકી દીધું, ધંધો કરવાની કંઈ જરૂર નથી. દર મહિને કાંઈ કર્યા વગર લાખ રૂપિયા આવે છે, બરાબર. અને છતાંય 50 વર્ષ, મતલબ ટોટલ સપોઝ કોઈ 30 વર્ષે ચાલુ કર્યું, તો 30 વર્ષથી લઈ અને 50 વર્ષની ઉંમર લગી એમને ઇન્વેસ્ટ કર્યું, 2.25 કરોડ ભેગા કર્યા, એટલે ટોટલ 50 વર્ષની ઉંમર એમની પાસે 2.25 કરોડ થઈ ગયા. 50 વર્ષે એ રિટાયર થઈ ગયા. પછી 30 વર્ષ સુધી એમને કાંઈ નથી કર્યું, દર મહિને રૂપિયા વિડ્રો કર્યા, અને છતાં 126 કરોડની વેલ્થ બની ગઈ ભાઈની, બરાબર. 126 કરોડ છોકરાઓને પાસ ઓન કરીને ગયા, તો છોકરાઓની લાઈફ સેટ થઈ ગઈ, એમને કંઈ રૂપિયા માટે કરવું ના પડ્યું, બરાબર. શું કર્યું હતું? ખાલી 20 વર્ષ માટે મહેનત કરી ભાઈ, અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ વ્યવસ્થિત કર્યું. હવે અહીંયા નાનકડો એવો ચેન્જ કેવડો ડિફરન્સ ક્રિએટ કરી તો આપણે જોયું. જો 15,000 રૂપિયામાં અહીંયા કેટલા બને છે? 206 કરોડ 50 વર્ષે આપણે જોયું, બરાબર. હવે અહીંયા હું 20% કરું તો 206 કરોડની જગ્યાએ કેવડા બને છે? 1,800 કરોડ, બરાબર. 9 ગણો. અને અહીંયા ખાલી 2% વધારું, 22%, 4400 કરોડ. ક્યાં 200 કરોડ ને ક્યાં 4400 કરોડ, બરાબર. 15% રિટર્ન માટે તમારે બહુ શીખવાની જરૂર નથી, પણ 20%, 22% આવડું મોટું રિટર્ન કઈ રીતે જનરેટ કરવું એ જો તમારે શીખવું હોય તો એના માટે તમને આપણો નંબર આપું છું, 84 85 97 98 98. આ નંબર ઉપર તમે મેસેજ અથવા કોલ કરજો, અમારી ટીમ તમને કનેક્ટ કરશે. અને આપણે કઈ રીતે શીખવાડી છીએ, શું ફી સ્ટ્રક્ચર હોય છે, કેટલો ટાઈમ લાગે છે સ્ટોક માર્કેટ શીખવામાં બેઝિકથી, એ બધું તમને અહીંયાથી જાણવા મળી જશે, બરાબર. સો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો. હજુ કમ્પાઉન્ડિંગનું આગળ આપણે સમજવાનું બાકી છે, બટ જસ્ટ ખાલી અને ખાલી તમને બેઝિક કહી દઉં. જો આ તમારે શીખવું હોય કે વધારે રિટર્ન કઈ રીતે જનરેટ કરી શકીએ, કોઈ જ જાતની ગેરંટી નથી, બરાબર. બટ આપણી જે ફિલોસોફી છે, અને વોરન બફેટ સરની જે ફિલોસોફી છે, રાકેશ ઝુનઝુનવાલા સરની જે ફિલોસોફી છે, એ ફિલોસોફીથી ઇન્વેસ્ટ કરો તો આ રિટર્ન કાઢવું ઇઝી છે અને અચીવેબલ નંબર છે, બરાબર. સો તમારે બેઝિક થોડુંક બી વધારે, અને થોડુંક વધારેનો નંબર કેવડો ડિફરન્સ ક્રિએટ કરે છે તમે જોયું. 200 કરોડના થઈ ગયા 4,000 કરોડ. અને અહીંયા આપણે સિમ્પલ હું પાછું 2,000 રૂપિયા કરું, બરાબર. આપણે વધારે ઇન્વેસ્ટ નથી કરવા. 2,000 રૂપિયામાં 15% રિટર્ન કાઢો તો કેટલા બને છે? 27 કરોડ. પણ એની જગ્યાએ 22% રિટર્ન કાઢો તો 600 કરોડ રૂપિયા. તો આવડો મોટો ડિફરન્સ ક્રિએટ થાય છે. તો આ કઈ રીતે વધારે રિટર્ન આપણે અચીવ કરી શકીએ, શીખવું હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો, બરાબર. હજુ આપણે બીજી વસ્તુ અહીંયા જોઈ. SWPમાં આપણે જોયું દર મહિને લાખ રૂપિયા વિડ્રો કરી, પણ હું અત્યારે માની લ્યો કે દર મહિને લાખ રૂપિયામાં મારું ઘર ચાલી જાય છે. 10 વર્ષ પછી મોંઘવારી વધી જશે, પછી લાખ રૂપિયામાં મારું ઘર નહીં ચાલે, તો શું કરવાનું? તો એના માટે છે ને બીજી એક વસ્તુ આપણે કરી, આને પાછું ડુપ્લિકેટ કરું, અને આને આપણે નામ આપી દઈએ છીએ SWP પર્સન્ટેજ, બરાબર. હવે અહીંયા આપણે શું કરીએ છીએ? અહીંયા દર મહિને આપણે જે 1 લાખ રૂપિયા વિડ્રો કરતા હતા ને એની કરતા છે ને આપણે ટકાવારીમાં વિડ્રો કરી. અહીંયા હું કરું છું -6%. હવે દર મહિને 6%, દર વર્ષે 6% વિડ્રો કરવો હોય તો 12 મહિને કેટલા થાય? તો આને હું નીચે ડ્રેગ કરી લઉં તો આ થશે 0.5%. દર મહિને આપણે 0.5% વિડ્રો કરશું, બરાબર. હવે અહીંયા ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે. અહીંયા હું લખીશ = પહેલાં છે ને બધા નંબર ભૂસી નાખું, ડિલીટ. આ સીટ જ હું આખી તમારી જોડે શેર કરી દઈશ. = મંથ, સ્ટાર્ટિંગ ઓફ ધ મંથમાં આપણી પાસે જેટલા રૂપિયા હોય ને
એને ગુણ્યા આપણે કરશું 0.50%, બરાબર. અને આને હું કરી દઉં છું ફ્રીઝ F4, સોરી, બરાબર, $i એન્ટર, અને આને હું નીચે સુધી ડ્રેગ કરી લઉં. હવે શું થાય છે જુઓ તમે, સેમ કેલ્ક્યુલેશન છે. દર મહિને આપણે 15,000 ઇન્વેસ્ટ કર્યા હતા, 15% રિટર્ન જનરેટ કર્યું હતું, 20 વર્ષ માટે કર્યા હતા, 2 કરોડ ને 24 લાખ બન્યા હતા. હવે 2 કરોડ ને 24 લાખમાં આપણે 15% રિટર્ન કાઢીએ છીએ અને 6% વિડ્રો કરીએ છીએ. તો તમે સિમ્પલ કેલ્ક્યુલેશન વિચારો તો આમાં 15%નો નફો કરીને 6% ઉપાડી લઈએ તો 9%થી તોય આપણા રૂપિયા કમ્પાઉન્ડ થઈએ રાખે છે, બરાબર. હવે અહીંયા શું થાય, જો 2 કરોડ ને 24 લાખ હતા આપણી પાસે, એમાં 2,80,000 રિટર્ન જનરેટ કર્યું, અને 2 કરોડ 24 લાખનો અડધો ટકો એટલે ટોટલ 1,12,000 રૂપિયા આપણે વિડ્રો કરી લીધા હતા. આપણી પાસે વધ્યા કેટલા, 2 કરોડ 25 લાખ ને 68,000. પછી 2 કરોડ 25 લાખ ને 68,000 એમાં આપણે 1.25% રિટર્ન કાઢ્યું, અને એના અડધો ટકો એટલે 2 કરોડ 25 લાખ 68,000નો અડધો ટકો કેટલો થાય, 1,12,840 રૂપિયા. તો 1,12,840 રૂપિયા આપણે વિડ્રો કર્યા, બરાબર. પછી આપણે વધ્યા 2 કરોડ ને 27 લાખ. તો આમ તમે જુઓ દર મહિને આપણું વિડ્રોવલ વધતું જાય છે. હવે અત્યારે માની લ્યો કે 1 લાખ રૂપિયામાં તમારું ઘર ચાલે છે, 10 વર્ષ પછી આપણે કેટલા વિડ્રો કરી જોઈએ, 10 વર્ષ એટલે ઓલમોસ્ટ આપણે 120 મહિના. તો 120માં મહિને તમે જુઓ તો દર મહિને તમે 2,72,000 રૂપિયા, 2.5-3 લાખ રૂપિયા વિડ્રો કરો છો. તો અત્યારે તમારું મકાન 1 લાખમાં ચાલી જતું હોય ઘર, તો 10 વર્ષ પછી 2.5-3 લાખમાં તો ચાલી જ જાય, બરાબર. તો દર મહિને તમે જુઓ 20 વર્ષ પછી તમે જોશો ઓલમોસ્ટ 240 મહિના આપણે જોઈએ તો 240માં મહિને તમે જુઓ 20 વર્ષ પછી તમે દર મહિને 6.5 લાખ રૂપિયા વિડ્રો કરતા હશો, બરાબર. તો આપણું વિડ્રોવલી જેમ નફો વધતો જાય છે એમ આપણું વિડ્રોવલી વધારતા જાય છે, બરાબર. એટલે પછી તો 20 વર્ષ પછી 6 લાખમાં તો ઘર ચાલી જ જાય. હવે આપણે પાછા અહીંયા ઉપર આવી, બરાબર. તો શું કર્યું આપણે, 20 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, પછી દર મહિને આપણે વિડ્રો કરતા જઈએ, વિડ્રોવલ વધારતા જઈએ, છતાંય 30 વર્ષ પછી આપણી પાસે કેટલા વધે છે, 32 કરોડ રૂપિયા. તો 20 વર્ષ માટે આપણે ખાલી મહેનત કરી, એના પછી આપણી લાઈફ સેટ, પછી આપણે રિટાયરમેન્ટ થઈ ગયું, અને છોકરાઓને 32 કરોડની વેલ્થ પાસ ઓન કરીને જતા રહ્યા, બરાબર. સો આ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, આવી રીતે વેલ્થ ક્રિએટ થાય છે, બરાબર. હવે અહીંયા હું જે શીખવાડું છું એ મેં તમને ફરીથી વાત કરી. સપોઝ કરો કે અહીંયાથી શીખીને તમારું રિટર્ન 22% થઈ ગયું, બરાબર. તો 20 વર્ષે કેટલા બન્યા, 6 કરોડ ને 32 લાખ. હવે અહીંયા SWP પર્સન્ટેજમાં હું અહીંયા લખું 6 કરોડ 32, 1, 2, 3, 4, 5. હવે એમાં તમે 22% રિટર્ન જનરેટ કરો અને 6%નું વિડ્રોવલ કરો, 30 વર્ષે કેટલા બને છે, 750 કરોડ. અને વિડ્રોવલ ખાલી જુઓ તમે, પહેલા જ મહિનાથી તમે 3 લાખ રૂપિયા વિડ્રો કરો છો. 10 વર્ષ પછી કેટલા વિડ્રો કરો છો જુઓ તમે, 120 મહિને 15 લાખ રૂપિયા દર મહિને વિડ્રો કરો છો. 15 લાખમાં તો તમારે જેવી લાઈફસ્ટાઈલ અચીવ કરવી હોય ને એવી લાઈફસ્ટાઈલ તમે અચીવ કરી શકો, બરાબર. જેવી લાઈફસ્ટાઈલ જીવવી હોય ને એવી લાઈફસ્ટાઈલ જીવી શકો. 20 વર્ષ પછી તમે કેટલા વિડ્રો કરો છો, 240 મહિના, 241 મહિના, 74 લાખ રૂપિયાનું વિડ્રોવલ દર મહિને, 74 લાખ રૂપિયા તમે વિડ્રો કરો છો, બરાબર. અને છતાંય તમારા રૂપિયા કમ્પાઉન્ડ થયા રાખે છે. 30 વર્ષની ઉંમરે તમારી પાસે 750 કરોડ રૂપિયાની વેલ્થ હશે. દર મહિને 3 લાખ, 5 લાખ, 6 લાખ એવડા વિડ્રો કર્યા પછી 750 કરોડ રૂપિયાની વેલ્થ આ પાસ ઓન કરીને જાઓ એટલે છોકરાઓને કંઈ ના કરવું પડે. સિમ્પલી આપણે શું કર્યું, રિટર્નને 7%થી વધાર્યું. તો જો આ તમારે શીખવું હોય રિટર્ન કઈ રીતે વધારવું, બરાબર, તો આ નંબર ફરીથી આપું છું 84 85 97 98 98. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, તમને મતલબ ટીમ ગાઈડ કરી દેશે કે કઈ રીતે આપણો કોર્સ હોય છે, શું એની મેન્ટરશિપ પ્રોગ્રામ છે, કેટલા દિવસનો પ્રોગ્રામ છે, શું ફીસ છે, બધું સ્ટ્રક્ચર તમને સમજાવી દેશે. આ નંબર પર કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરી દેજો. હવે આ સીટ તમે કઈ રીતે યુઝ કરી શકો, તો આ સીટને અહીંયાથી હું શેર કરું છું, બટ સીટને હું છે ને એનીવન વિથ ધ લિંક, બટ આને છે ને હું રાખું છું ખાલી અને ખાલી વ્યુઅર રાઇટ, બરાબર. તો તમે આ સીટને જોઈ શકશો, આમાં કંઈ ચેન્જ નહીં કરી શકો. કેમ કે આવા ઘણા બધા લોકો છે, હજારો લોકો પાસે રાઇટ જશે, બધા ચેન્જ કરશે તો મતલબ તમને સીટ યુઝ કરવાની મજા નહીં આવે. તો તમે આમાં શું કરી શકો, સિમ્પલ આ રહી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. આ લિંક ઉપર ક્લિક કરશો ને એટલે આ પેલી ઓપન થઈ જશે આખી સીટ, બરાબર. હવે આ સીટમાં તમારે શું કરવાનું, તમે કંઈ ચેન્જ નહીં કરી શકો. તો તમારે અહીંયા ફાઇલમાં જવાનું અને અહીંયા લખો મેક અ કોપી, બરાબર. અને કોપીમાં તમારું નામ નાખી દો. સપોઝ તમારું નામ કુલદીપ છે તો કુલદીપ સીટ કરી અને આને સેવ કરી દો, અથવા કુલદીપ કમ્પાઉન્ડિંગ કરીને સેવ કરી દો, બરાબર. તો હવે આ સીટ સેવ થઈ જશે. હવે આ સીટ કોપી થયા પછી આમાં તમે નાના મોટા તમારે જે બી ચેન્જીસ કરવા છે, સપોઝ તમે મહિને 15,000 નથી ઇન્વેસ્ટ કરી શકતા, તમે મહિને 2,000 જ ઇન્વેસ્ટ કરી શકો છો. તો અહીંયા 2,000 લખો અને 15%નું રિટર્ન એક્સપેક્ટ કરો.
તો તમારે સપોઝ 1 કરોડ જોતા છે તો કેટલો ટાઈમ લાગે છે? ઓલમોસ્ટ 25 થી 30 વર્ષની વચ્ચે, એટલે 28 વર્ષની અરાઉન્ડ તમારી પાસે 1 કરોડ રૂપિયા બની જશે. પછી SWPમાં કઈ રીતે નાખવા, હા 22% રિટર્ન કઈ રીતે તમે જનરેટ કરી શકો એ શીખવું હોય તો આપણો નંબર અહીંયા મેં આપેલો જ છે ઓલરેડી. તમે કેટલું ઇન્વેસ્ટ કરી શકો, તમારું પ્લાનિંગ છે તમે દર મહિને 20,000 ઇન્વેસ્ટ કરી શકો છો, તો 20,000 મુજબ પ્લાનિંગ કરો. તમારું રિટાયરમેન્ટ અને તમારું મતલબ જે બી છે એ તમારી રીતે પ્લાનિંગ કરો. બટ તમે ખુદથી પ્લાનિંગ કરો છો તો 15% લખજો. જો તમારે 22%નું પ્લાનિંગ કરવું હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો, પછી જ 22% લેખે કેલ્ક્યુલેશન કરજો, બરાબર. સો બેઝિકલી આ રીતે કોપી કરી અને આ સીટને તમે યુઝ કરી શકશો. અથવા જો તમે મતલબ ઓનલાઈન યુઝ ના કરવું હોય, નેટ યુઝ ના કરવું હોય, તો ઓફલાઈન કરવું હોય તો આ સીટ જ્યારે તમને મળે અહીંયા જઈ અને ડાઉનલોડમાં XLS, બરાબર, માઇક્રોસોફ્ટ એક્સેલ, તો અહીંયાથી તમે એક્સેલ સીટ તરીકે આ ડાઉનલોડ થઈ જશે અને પછી સેમ વેમાં તમે આ સીટમાં જે બી નાના મોટા ચેન્જીસ છે એ તમે કરવા હોય એ તમે કરી શકશો. બટ મોટી બધી વેલ્થ જે આપણે વાત કરી એ અહીંયાથી બને છે, બરાબર. સિમ્પલ તમે જુઓ 90 વર્ષે કેટલા 271 લાખ કરોડ. તો મે બી ધીરુભાઈ અંબાણી તો હતા જ વર્લ્ડના રિચેસ્ટમાં આવતા હતા અને ઇન્ડિયાના રિચેસ્ટમાં આવતા હતા, બટ મુકેશ અંબાણી બી આવે છે. ટોટલ ધીરુભાઈ અંબાણીએ કંપની અરાઉન્ડ 1950માં સ્ટાર્ટ કરી હતી, અત્યારે ચાલે છે 2025 જ્યારે હું આ વિડીયો બનાવું છું, તો 75 વર્ષ છે, બરાબર. હવે 75 વર્ષ જો તમે આ કરો, 15,000 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટ કરો, 22%નો CAGR લઈ આવો, તો 75 વર્ષે તમારી પાસે કેટલા બને છે? 10,32,000 કરોડ. તો મુકેશ અંબાણીજીની નેટવર્થ આટલી જ છે. તો પોસિબલી છે કે તમારી નેટવર્થ ના બને, બટ તમારા છોકરાની નેટવર્થ આવડી બની જશે. 100% પોસિબિલિટી છે, બરાબર. અને આ બધી વસ્તુ કઈ રીતે કરવી એ શીખવું હોય તો તમને અહીંયા મેં નંબર ઓટોમેટિક આપી દીધો છે. બટ બહુ મોટા રૂપિયા ક્રિએટ કરવા એ બહુ રોકેટ સાયન્સ નથી, બહુ ઇઝી છે. ખાલી કમ્પાઉન્ડિંગ શીખવાની જરૂર છે અને આ વિડીયોના માધ્યમથી મારે તમને ખાલી કમ્પાઉન્ડિંગ શીખવાડવું હતું. જો વિડીયોમાં મજા આવી હોય તો તમારા ભાઈબંધ, દોસ્તાર, રિલેટિવ જેને બી તમે ચાહતા હોય કે આ કમ્પાઉન્ડિંગનો યુઝ કરીને બહુ મોટા રૂપિયા ક્રિએટ કરે એની જોડે શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.